હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. આજે એક નવો વ્લોગ આવે છે તો તમે બધા જોજો. અને આજે અમારે એક વાત કહેવી છે કે મારા હસબન્ડને પાઇલ્સનું ઓપરેશન કરાયું છે અહીંયા હિંમતનગરમાં જ. હવે પાઇલ્સ એવું ખરાબ પરિસ્થિતિમાં થાય છે કે તમને કબજિયાત થઈ જાય તો પાઇલ્સ થાય છે. મારા હસબન્ડે ધ્યાન નથી આપ્યું એટલે એને ખૂબ જ વધારે તકલીફ થઈ છે. 5 મસા નીકળ્યા છે. તો મહેરબાની કરીને કોઈને એકમાં બી થાય તો એને જલ્દીથી સારવાર કરવી. અમે ડૉક્ટર મનોજ સુથારને ત્યાં ઓપરેશન કરાયું છે અને કાર્ડ પણ અવેલેબલ છે. 5 લાખ કે 10 લાખ સુધીની કંઈક લિમિટ છે એમાં. એ અહીંયા સરકારી સફલ હોસ્પિટલ છે એની ઉપર પ્રાઇમમાં છે. તો તમને બધાને વિનંતી છે કે પ્લીઝ જેને બી કબજિયાતનો પ્રોબ્લેમ હોય તે પહેલેથી જ પોતાનું સારવાર કરી દે, કબજિયાત ના રહેવા દે. અને મસાનું તકલીફ કે વાઢિયાની બી તકલીફ થોડી પણ થાય તો એનું તમે કાયમ ચૂર્ણ કે કોઈ બી રીતે યા તો કોઈ હોસ્પિટલમાં જઈને તમે દવા લઈને તમારું પેટ સાફ કરી લેજો, કેમ કે મસાની તકલીફ બહુ જ ખરાબ છે. આજે અઠવાડિયું થયું છે એને ઓપરેશન કરીએ પણ હજી એનાથી બેસાતું જ નથી. અને જ્યારે બી એ વોશરૂમ જાય છે ત્યારે બહુ જ તકલીફ થાય છે. તો જો કે અમે લોકો સાથે છીએ એના, પણ તો બી એટલીસ્ટ દુખાવો તો એને જ સહન કરવાનો છે. આપણે તો એને ખાલી આશ્વાસન આપી શકીએ સારું થઈ જશે, સારું થઈ જશે. એટલે તમને વિનંતી છે બધાને, અમે ફ્રેન્ડ્સને એમ કે અમે શેર કરીએ વાતો કે જેને બી પ્રોબ્લેમ હોય એ પહેલેથી આ દવાનું સોલ્યુશન કરી દે, બરાબર. તો હું મારા હસબન્ડ બતાવું છું, એ અત્યારે એટલા આરામથી સૂતા છે. આ એની તકલીફ છે. આ જે કેટલા દિવસથી આવી રીતે ઓપરેશન કરાયા પછી આવી રીતે છે. એનું એક ઓપરેશનથી પોસિબલ નહોતું. તો બી એ જે ડૉક્ટર છે એ ખૂબ જ વ્યવસ્થિત ડૉક્ટર છે અને એમને ઓપરેશન ખૂબ જ સરસ રીતે કર્યું છે, વ્યવસ્થિત કર્યું છે. એટલે શું, એમને તકલીફ તો વધારે હતી એટલે ડૉક્ટરે બી કીધું છે કે થોડી વધારે તકલીફ હતી એટલે દુખાવો તો ઘણો થવાનો જ છે. બટ ઓકે, સ્ટીલ અત્યારે સારું છે એમને. તો તમને બધાને હું એક વિનંતી કરું છું કે જેને બી પાઇલ્સનો પ્રોબ્લેમ હોય એ શરમાવાની જરૂર નથી. કોઈ પણ શરમજનક વસ્તુ નથી, પણ તમને બતાવી દેવું જરૂરી છે. તો તમે હોસ્પિટલની મુલાકાત લઈ એકવાર. મનોજ સુથાર આપણે બસ સ્ટેન્ડની સામે છે એમનું હોસ્પિટલ, ત્યાં જરા બતાવી દેજો એકવાર. આમ તો ઘણા છે, જગદીશ નાયક પણ છે, પણ મનોજ સુથાર અમારા ઓળખીતા છે એટલે અમે લોકોએ ત્યાં જ ગયા હતા. અને એને અમને પ્રાઇમનું સજેસ્ટ કર્યું હતું કે પ્રાઇમમાં જાઓ તમને કાર્ડમાં થઈ જશે, એટલે ફ્રીમાં અમારું ઓપરેશન થઈ ગયું છે કાર્ડથી જ. સો બાય એવરીવન એન્ડ ટેક કેર ઓલ. બાય.